જાવા દે ને. આ લાતો કે ભૂત છે ને બાતો છે નો માને હેંજા આને હે ને સીધી રીતે જાવ આઈની હો કે પાકિસ્તાની હો હુવા દે ને શાંતિથી. હું પણ 12 વાગે હું હોય તારે ક્યાં તારી માની ઘરેથી નીંદર કરિયાવરમાં લઈને આવી હો. તમે હે ને હવે બધું રેવા દીયો અને ઉઠી જાવ મારે અહીંયા ઘરના કામ કરવાના હે આવું રેડ બખેડ પડ્યું હે. તારે ક્યાં કામ કરવા ગેસનો ચૂલો ભેગો બધ ભરીને હું તો કામ કરવા ન્યા કરવાના ખાટલા પર બેહીને કામ કરવા હે. આ મારે બધું પથારી ઉપાડવાની નહીં કાયમ બધું પાથરી રાખવાનું આખી જગ્યા રોકે હે આખો ખૂણો અહીંથી બધું લેવું કે ન લેવું. જગ્યા તો તું જ રોકર છે તું પડી લેવો તે તું આખા ઘરમાં ગુંડા માર્યા રાખસ અને કતો વાંઢો તો કેટલો હું તો ખરા. એ તો વાંઢું જ રે ભાઈ પૈણવા અવાય જ નહીં. એ આવી ખબર નહોતી કે બહુ ફૂટી જાય માથે. બધી ખબર હતી હવે બધું માથે આવ્યું ને ત્યારે ખબર પડે વેલું ઉઠવું પડે ને ઈ તો બહુ વાંધા આવે છે. ઉઠો ઉઠો કાઈ બોલ કે ઉઠો ઉઠો અમે કોઈ દી ઉઠાડી તને તો રોડ ઉપર સુતા હોત આઈ ઘરમાં હું કેમ ખાટલા પાથરી વચ્ચે ને વચ્ચે મંડાણા ઓહો. ગાંડો નથી ગાંડા રોડ ઉપર હોવે ઓ તો ઘર બાર વાળો માણા હો. ગાંડાઈ હે ને હવારે 6 વાગે ઉઠીને ફરવા વયા જાય. પથારી ફેરવી નહીં એ ભલે પથારી ફેરવી નાખી મારો પ્રશ્ન હે તમે ઉઠીને આઈથી તમારું ડાચું લઈને વયા જાવ ને એટલે હું ઘરના કામ કરવા માંડું એક વાગે આખું ગામ નવરું થઈ જાય હું નો નવરી થઈ હોય કોઈ દી હું શાંતિથી 5 મિનિટ હું નો બેહી શકું. પણ બેહવાની ક્યાં જરૂર છે આ કરવાનું કરો ને આયા ઊભા થાવ તો કરું ને એટલે ખાટલા ઉપર ચડીને કરવું હે બધું. આયા બધું મારા વારવું ચોરવું નો હોય આયા વાકુ વરીને વારી લેવા એ વાકુ નથ વારવું મારે મોય દેખાય આવે હે કે હું તો દેખી નથી શકતા કે આવડો કેમ ટાટો થઈને હું તો હે તો બપોરે વાગા સુધી મોબાઈલ માં આમ ટકટકિયા બોલાવ્યા રાખે કોણ જાણે કોની યારે વાત કરે હે ને ઈ જ ન સમજાતું. મારે બધી બાજુ કરવાનું હોય વાત. ઈ બધી તમારી વાત બંધ કરી દેજો બધા યારે હવારના વાત કરવાની રાતે કોઈ યારે વાત નહીં કરે ઊભા થવાલો મારા બધી ઊભા થાવ ને આ મારે બધું તું જો ખોટી લપ ન કરજો તમે લપ ન કરતા હો તમને કહી દઉં હું. હા મને બધી ખબર છે બાધવાનો ઢઢો ઉપડો બતાઈને. હા તમને ઓછો હે તમને ઓછો હે સીધો બોઘેણાનો ઘા માથે કર્યો તો તારા મનથી સમજે શું. હા તો સીધી રીતે ઉઠાડવાની ત્યારે તો ઉઠાતું નતું મદન પાણી નાખ્યું ત્યારે જઈ ગા. તને એમ કે બધું તને જ આવડે મને બધું ઘા કરતા આવડે એટલું યાદ રાખજે. તો ઘા કરતા આવડે હે તો છે શું આયા કઈ નવાઈ નથી હો. કાઈ બોલતો નથી એટલે મોઢા સરતી જાસ હાથ બાથ નો ડરતો હું તમને લઈ દઉં મેં તમને હાથ ન થડાડ્યો. હા કાઈ તો જરાક મારાના પેટનું થવાય મારાની બાયડી બધી ધણી છે તુજે અને તું જરાક ખબર પડે ટાઈટ પડે તો જરાક આમ થાસ અને તમે કઈ મને તબડાવા લાગતી હોય કેટલી વાત એને કીધું હે એ ગામના ધોણી હે ને ની બાયડી કે ને એમ જ કરતા ને તમારે મારી ઉપર વટ થઈને જ બધું કરવું હે એટલે કાઈ ઘર નો હાલે. તને પસાને કીધું કદી માણા સામે નો તબડાવતી ગમે તે એક બાજુ એક દસ્તાવેજ અને આયા હું કઈ 10-20 માણા ઘરમાં છે આયા આ બાજુવાળા બધા બારીએ છે આંભળે ડોકા તાતા બાજુવાળા કાઈ હારીના નથી ઈ હાંજ પાડે ઉપાડો લે ને આપણે હવાર પાડે ઉપાડો લે એમાં થઈ હું ગયું ઈ હાઈજે લે હારું હુવા ડાણે અને તું તો નૈણા કોઠો મંડાણી હોય અને મારા પાટી સાથે બોગેડીનો ગાગરી તો માથે સમજો શું લાગે છે. અમાર બાપના ઘરેથી ઠામડા લઈ આવી હો તમાર મા બાપે મને નથી દીધા અને તમને બધું ઘા કરતા આવડે હે ને તો આલ્યો મને આવડે હે લ્યો લ્યો સમજા તમે. અરે બાતોનો હરખ છે હા છે એક બતો બેટાવું હે આવી તો લે તું બોલમાં મારી રાખી દે હા બોલતા નહીં હા અને મારી માને હમણાં ફોન કરીને બોલાવી લઈશ. તે તારી માં કેને કોકનો ગોળો છે મારી માને બોલાવી લઈશ બોમ છે ચાઈ ફૂટ છે પછી હે ને લટુડા પટુડા થાતા તેડવા આવો અમે સામેથી હું નથી આવતી. અરે બોય માને મારી આય તો બોલતો નહીં હા કહી દઉં હું હા તમારા પીછા હું ખેરી નાખીશ. હા મોકરા વાળે હવારમાં ઉઠીને ડખો કરવાનું ઉપડે હે આવો શું હરખ રાખ્યો છે તો મારો તમને હું હરખે અહીંયા 12 વાગા સુધી પોળું થઈને પડ્યો રહેવાનો. એ ફૂ તો મારા બાપનું ઘર છે કે બધું ભેગું લઈને ખાટો માન્યત કરી ઓર મળી અલે કઈ મારી માનિયત ન લેવે તમારે કાયમ પડ્યું ન રહેવાનું હોય હો. જો તું હવારના પરમાં દી નો બગાડ ન કરો મારો હાથ ઉપડી ગયો ને તો સેડા બેડા નીકળી જા બાય 2 વાર ઉપાડી લીધો હાથ હવે તમે ન ઉપાડતા ન મારી માને ફોન કરું. તારી માને હું ગમે એને ફોન કરીને એની માને બોલાવી ઉપર વઈ ગઈ ને વેલી આવતી રહી કાય કાય બહુ હારું અમાર નાની હમણાં તો તને નકો એક મારી છે. તારી નાની આડી નાડી આવ્યા રાખે ઘોડી લઈને લંગડી હાલે બા તું જલ્દી માર ઘરે આવતો આ હે ને બહુ હોશિયારી મારે હે. આ બોલાવી લે ને હા જો ન્યા બહુ જીભડો મોટો કરે ને મારી માથે હાથ ઉપાડે હે મેં તને નાર પાડી મારે આના ભેગું રહેવું જ નથી. અમને આવી નહોતી ખબર
ઉપર હા લાવ આવ આવે જ છે હમણાં ઘરે આવે અને મારા ફોનમાં ફોન ન કરતી હો કોઈ તારી માને માં તમારો ફોન છે ને તમારા બેલેન્સ આઈ નતો હોતા કોઈ બી ટાઈમે ગામ આખાની યાર આખો દી વાતો કરી બેલેન્સ નખરા વાપરી નાખો એ પોહા તો ઇધર જે ગામ આરે વાતો થાય બતાય રે વાતો થાય કોઈ એને અવળી વાતો નથી કરતો લીગલી વાતો હોય ધંધા બાબતની લીગલી હોય પણ શંકા હે મનમાં હાસવતા નથી આવડતો એ ઘરવાળાને. લીગલી વાતો છે ને બહાર જ કરવાની ઘરમાં આવીને હાલો ને આમ ને તેમ ને ઘરમાં હું વાતો કરવાની હોય ઘરમાં ધ્યાન દેવાનું હોય ઘરમાં આવીને એ કોઈ બાયનું ધ્યાન દઈ જઈ છે આ બધાયના પૂછી જો બધાયના ભાઈડા ભાઈડોને કેવી રીતે હાસવે છે હાસવે છે રે બાજુવાળો ભોગો રહ્યો હા. એને બાઈને હાસવે મેં તને આડી લગાડમ હથેરી મારી બે દી પહેલા ખબર હથેરી નો હમારી તો ભફરો ગાડી ખોરામ પડી હવે જાવ ને ખોટી વાતો બદલાવ તને જો આવી મારી માં આવી ઉભા રહ્યો આ તો ભલે નહીં બોલે જાણે તારી મારી ક્યાં બી ગયો એનાથી માની હવાલે રખડા ગમે તેને લે મારી માને કહી દો આ આવી મારી માં જો બા હું છે જમાઈ તમારે ઓથી પતરાવા આવી છે ઓથી પતરાવા આવી આમ હોય હાવ અરે આ કેટલી મય દીકરી રોવે જો તો ખરી આમ હોય હાવ તાઈ દરિયો હાથમાં જ રાખ્યો એને તો ભેગો ને ભેગો પણ મરાય નહીં આમ શરમ કરાય થોડી હવે મરાય નહીં આ તો તમે કદી જદી પૈણો આવ્યો ને તેથી તમે શું કીધું તું તમારી દીકરી ઉપર હાથ ન ઉપાડતા મેં તમારી દીકરી ઉપર હાથ નથી ઉપાડ્યો તાકાત નહીં રહે અરે જાવ ને હવે હાથ ઉપાડ્યો ત્યારે જ મેં મારી માને ફોન કરે ને ખોટા હારા નો થઈ જતા મારી માને જોઈને બી ગયા ને બી જાવું પડે હા ધ્યાન રાખજો બંધ થઈ જાજો હાઉમાં વારી થતા હું જાણે કે બોલ્યો નથી એટલો લારો એ બોલવામાં નથી પોતતા એટલે તો હાથ ઉપાડ્યો મને બોલાવાય ને પણ બાઈસા પેલા મરાય નહીં તમને બોલાવીને શું છે કે હું હોદો ધરાવો સરકારી નોકરીનો મને બોલાવાય ને હવે તમારું ઘર માં આલે મારા હારા પાસે ઈ તમારે નહીં જોવાનું એને તો હે ને એક મારું ના ગોણી ઘર નાખું વટ પાપડો ખબર હે ને હા એ ફાઈવું હે બીજું કઈ આવડે હા અને મારવાની નહીં બસ એ બધું થાય એને કહેજો મને મન પ્રેમ ન બોલાવે એટલે જ પૈણાવી મારવા માર ખાવા અમે એમનો નથી આવ્યા એનું સાંભળવા બધું ડાઈ છે મારે રેવું જ તમાર ભેગું એ ઈ તો તમે તમારા મોઢે ડાય જ કયો ઘરની માને કોઈ ડાકરી ન કે એટલે તમે તમારી દીકરીનો વાક ન કાઢો તમે મારો જ વાક કાઢો આ તો શીખી જાજો રોટલા દીકતા લોજિંગ બધું લઈશ ગમે ન્યા હા ઈ તો હવે એમ જ કરવું પડશે હાથે કઈ આવડતું નથી આખી જિંદગી રખડવામાં મોબાઈલમાં જ ગઈ હે આ તો બાયડી હતી ને ત્યારે બે ટાઈમ ટોચીને દેતી હતી હવે કોઈ નહીં દે લોજિંગ ના મગાવજો ટિફિન હાલબા હાલ આ લઈને વઈ જાવ જવા દો રહેવું જ નથી ભાઈ નથી લેવું જાને નકર કે હમણાં બેયને માં દીકરીને પાટા બેગી પાડી દઈશ અરે રે આ દીકરીએ પાછી કેમ બોલાવી હશે આમ તો નાનપણથી બાધો પડી હતી અને આ એની માને જ્યારે બોલાવે ત્યારે એ હાલી નીકળે એ સમજવું જોઈએ ને કે પેલા દીકરીને સમજાવી દેવાય વારે વારે અહીંયા એના ઘરે ન વયું જવાય હવે સમજતું નથી હવે આવે ત્યારે પાછું આવી તમારી તો લપુ ઉઠ્યું બેટા બાપુજી હવારના ઉઠે નહીં ને વાઈ લઈ કઈરા રાખે નકરી અને અત્યારે તો મારી ઉપર હાથ ઉપાડી લીધો તમે તો આવો નહીં કોઈ દી મારું ખેંચવા આવ્યા મારી માં છે તો આવે જ નકર કોણ આવે અરે પણ તારી માં આવતી હોય એમાં પછી મારું શું કામ હોય તો તમારે હવે તમાર જમાઈને બે એક શબ્દ કહેવાય તો તમારાથી બીવે હવે બટાવે તમારા બે માણામાં અમે વચ્ચે પડીને શું કરીએ તો તમે નો પડો તો હું બાજુવાળા પડે બાપુજી હા ઠંડી થા જા મગર ઠંડો રાખ હવે જા અંદર જા હા બટા થોડી વાર જા હા આ તે ક્યાં કોઈ દી એમાં એવી તેદીને માથાકૂટ જ કરી છે ને તે કોઈ દી કઈ શાંતિથી રહેવા દીધું છે ઘરમાં હવે તો શાંતિ છે ને શું હે શાંતિ છે? બસ ઈ જોવાનું હવે તો આપણે સુધરી ગયા ને બસ આપણે બે રાજી એટલે ઘણો હવે આ આપણી છોકરી જ છે બાકી જમાઈનો એવું વાક ન હોય આનો મગજ તો તમને ખબર હે કેવો છે હવે આ બધી એમાં શું છે કે હવે તું આવી ત્યારે કેવી વાતો કરી હતી પછી તારી દીકરી એવી થાય ને હવે મૂકો એ વાત હવે તો આપણે હારા છીએ ને બસ એ હાલો એમ કર હવે હું નથી બચતી ને હવે તો તું બહુ ડાઈ થઈ ગઈ છો બસ હવે રહેવા દો હા કિસુ બેટા એ હો અહીંયા તો બેટા હો બા આમ જો તો ખરી આ ઘરમાં કેવું બધું પડ્યું છે ચા બેટા હાવડી લે વાર ના કર એમને હું ઈ જોઉં તો તને કઈ દેખાતું નથી તું આંધળી હો હે તો આવું હું છે પણ વારમાં તારું હું જાય ઘરે આવી તો તારું હું જઈને મારવામાં મને રૂમમાંથી આઈઠટ લાંબી કરસ તો તારે જરા કેલ નમાવી નાખી હામણી કાઢી તારે હડકું નો માર દેવાય
નહીં અંદર પડી જ છો ને તો 5 મિનિટ થાય વારી નાખે ને. તો તું અહીં બેઠી જ છો ને 5 મિનિટ થાય તારે વાર ન ખાય હું અહીંયાથી આવું નહીં વારું એને ખબર તારે બેઠા બેઠા આમ બે હડકા માર દેવાય એ સુધર કઈક વારવામાં ડાલ મારી આમે લબલબાટી નો કરતી મન નો ગમે હાલ નગર નીકળ અંદર હાલ. હું કાઈ વારીશ નહીં ને હું કાઈ કામ નહીં કરું હું કાઈ કામ કરવા નથી આવી હો આ બે મારી માથે અહીંયા કામ કરવા નથી આવી. એ ગમે ઈ દીકરી એના મા બાપના ઘરે જાય ને તો કોઈ એમ ન કે કામ કરો મને હા હારે તો કામ કરતી જ હોય મા બાપના ઘરે તો શાંતિ હોય કે ન હોય તમારી હવે કેડી દુખતી હોય તો વારવામાં હું કે તારું 5 મિનિટ. એ તો હું ન આવી તો તું ન વારી નાખ અત્યારે તું છો ને ના હું ભલે રે હું નહીં વારું બોલ શું કરીશ હા નીકળ હાલ નથી કરું તો. જા જા ઓહો આનો તો કઈ મગજ છે સુધરતી જ નથી. એ કિસુ બેટા શું છે બાપુજી એ હા તારી માં તો ઉઠી નથી હજી. હવે તું બટા મને ચા નાસ્તો તો બનાવી દે. એ ઉઠીને વઈ ગઈ હે ગામમાં પંચાયત કરવા ઓલી બાજુવાળી દઈલી ભેગી હવારના પોરમાં એમ હા તો હવે બીજું હું ઈ તો ગઈ છે. હવે તું મને ચા નાસ્તો બનાવી દે ને. જો બાપુજી એરી હું જરાય નવરી નથી અને હું કાઈ ચા નાસ્તો તમને બનાવી દેવાની નથી બોલો મારો વર બાઈજો ત્યારે તમે આવ્યા તા મારું ઉપરાણું લઈને તો હું તમને હું કામ ચા બનાવી દઉં ઈ મને કયો હાલો હવે બટા એવું ન હોય. હું તારો બાપ છું. હવે બાપાનો એવું માન તો રાખવું જોઈએ ને. તો તમે મારા બાપ છો તો હુંય તમારી દીકરી હું તમારે ઉપરાણું લઈને આવવું જોઈએ ને જમાઈએ થોડોક ભડકાવો જોઈએ તમે ભડકાવા નથી આવતા એટલે એને મોકરું મેદાન થઈ ગયું હે હાથે કરીને મને કાઢી મૂકે હે તમારે તો આવવું જોઈએ ને અરે પણ તારી માં આવીમાં પછી મારે આવવાનું શું જરૂર હોય? તારી માં જ સારી રીતે સમજાવી શકે એમ છે. એટલે ઈ એક જ મારી માં હે તમાર બાપ નથી હવે પણ મારી જરૂર પડે ત્યારે ત્યાં આવું જ ને. તમારી જરૂર હતી તઈએ જ હતી લોઢું ગરમ હોય ને ત્યારે જ હથોડો મરાય પછી પાછળથી કઈ કામનું નહીં બાપુજી હવે પણ તારી માં ને એકલું આવું હોય તો માં હું શું કરું? તારી માં મને લઈને આવી જોઈએ ને. હા 3 વાર બાજવાનું થયું 3 માંથી એકેય વાર તમે આવ્યા જ નથી જો તમે મારું ઉપરાણું લઈને આવ્યા નથી એટલે હું તમને કાઈ ચા પાણી બનાવી દઈશ નહીં તમાર કામ હોય તો બાને ગામમાંથી બોલાવી આવું ઈ તમને બનાવી દે એવું ન હોય બટા. એવું જ હોય. તારે જ તું ઘરમાં છો તો તારે જ બનાવી દેવું જોઈએ ને. ના હું કાઈ બનાવી નહીં દઉં બોલો હું કરશું એમ ન હાલે. હાલશે એ ન હાલે. નહીં બનાવી દઉં 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 આ કિશુની માં ક્યાં આવી ગઈ? એ રામ ક્યાં વહી ગઈ હતી હવાના પોરમાં? એ આ ગામ હોય ને અમારે આ ઓલી નથી હા બાજુ ગટર ભરાણી હતી હવે આપણે શું હોય હવે? એટલે હું તો ઊભી જોતી હતી ગાલી આપણે બીજું શું થયું બોલો. એમાં એવું થયું કે સવારમાં હું તો વહી ગઈ હતી તો મેં વળી કિશુને કીધું કે ચા નાસ્તો બનાવી દે તો મારી હારે બાંધવા માંડી. બોલ હવે ચા નાસ્તા વારીના ક્યાં ખાવ છો એ કાલે મેં ખાલી થોડુંક કીધું ને વારી ના જતો આવડો જીબડો કરે નથી વારવું હા વારવું માથે ભેગે જણ આપણો બાપ હોય ને એમ. તો હું કશું હવે અહીંયા ઘરે તો આવી ગઈ પણ હવે ઈ અહીંયા ઘરે આવી નહીં માથાકૂટ તો કરવા માંડી. હા હો. અરે બહુ મગજ ઓલો થઈ ગયો છે ને હાવ. હા, તો? હવે આપણે એક કામ કરી હા. એ બોલવા જ દેવાનું આપણે જેટલું બોલીએ ને એમ સામે આપણી માથે ચડી બે હારી સમજાણું આપણે બોલવાનું ધ્યાન જ નહીં દેવાનું બળબડ કરતી આપણી તો ઠાકશે હા આપણે કાંઈ લબડબડી મામા પડવાનું જ નહીં હાવ. આવી બોલે ભલે બોલે રાખે આપણે કઈ નહીં કરવાનું બોલો. અને આપણે છે ને આપણે એની સામે ઝઘડવાનું નહીં. હા. કઈ નહીં કરવાનું. બોલવાનું એની નહીં. વેળાએ સમજી જાય. બરોબર? હું એટલે મારી હજી બોલાવી ભેગી તો માથે ચડી ગઈ અહીંયા. ઈ જ વાત છે હવે આ હું એના મગજમાં રાઈ ભરાઈ ગઈ કઈ ખબર નથી પડતી આવીને આપણે યાર માથાકૂટ કરવા માંડી. હા મૂકો લબ બધી આપણે બોલવાનું જ નહીં એમ જ કરીએ. બસ શાંતિ. બા તે મારી બધી હાડીઓ ક્યાં જવા દીધી કઈ ઓલી મારી આઈ મારે એકને કાઈ ફેરીને ઘુમરા મારવાના હે એ ઓલું છે ને જો ઓલું લીધું તો બહુ મસ્ત આપ્યું મને. તો તારી હાડીઓ નથી મારી જ હાડીઓ હતી એને એમ કીધું નવી આપો ને કે મારી બધી જૂની હતી ને બેટા. તું હે ને આવું બધું રાદે હું તારી હાડીઓ હમણાં બધી નવે નવી હે ને બધાને વાસણ વાળાને દઈ દઉં તને ખબર પડે પણ ઈ બે હતી તારી એમાં ક્યાં બધી ઘણી બધી લઈને આવી છો તું બેટા બે જ હતી હો બરોબર ને? હવે હું તારી પેરું ખમું તારી પેરીને પદોડી નાખું બધી ખમતું પદોડી નાખજો હો, પદોડી નાખ ઈ શું કહેવાય પંદોડી નાખ્યો હોય એટલે. આખા ઘરમાં મારી જ હાડીઓ લઈડી હશે પોતાને કઈ ભાન નથી પડતી મારી જ હાડીઓ દેવા આટું મઈડી પોતાની નહીં ખબર પડતી હોય દઈ દેવાય એમ પાછી જવાબ નથી દેતી બોલતો ખરી તને કહું માં જો અમે આપણે જવાબ ન દીધા તો હમણાં હે ને આવ મૂંગી થઈ જાય જવાબ જ નહીં દેવાનો હો. વધારે નકામી ગરમ થઈ જાય આપણે બોલવાનું જ નહીં આપણે કાંઈ કોઈ કહેવાનું ક્યાંથી જવાબ દે જવાબ જ ન દે વાંકમાં હે એટલે જવાબ દેવા જેવા રિયાજ નથી તો ક્યાંથી જવાબ દે કાંઈ બોલવાનું નહીં આપણે. ઈ ભલે બોલતી. બોલો મને સાંભળી જા હા મોઢા મગ ભર્યા હે કે બા બેરી થઈ ગઈ હો તું તો જવાબ
થઈ ગઈ ને શાંત જો. શાંતિ થઈ ગઈ. હા એટલે કીધું તો સામે બોલવાનું જ નહીં. બંધ થઈ ગઈ ને જો. હા એમ. એક જ નિયમ, આપણે અહીંયા કાંઈ બોલવાનું જ નહીં. હા આજ શાંતિ થઈ. નિરેતે બેહીને નાયો આડો ડોયલે. નકર તો માથે ને માથે બાથરૂમ પાસે ઊભી હોય. ઉતાવળ કરો. એક રીતે હું વહી ગઈ ને એની માની કરે એમાં સારું છે, ઘર આખું શાંતિથી રહ્યું. પણ હું એક રીતે મને જરા કંટાળો આવે છે. આ મારા ભેગી હોય ને તો બાયઢા રાખે અને મનોરંજન જ્યાં રાખે ને આજુબાજુ વાળા બધા સાંભળા રાખે, કાન રાખે. હવે બાંધવા ક્યાં જવું, આવડી બાંધવાની ટેવ પાડી દીધી. અને ગામમાં કોઈક પાડ કાંઈ બાંધવા જાઉં તો ગાયઠનું મને ધરવી દે. હવે પણ બાંધવા જાવું ક્યાં? ભાઈ કેમ છો? લે વાહ, મારે જોતો તો જડી ગયો. ભગવાન તો લે હું આજ નાખતો હોય બાંધવાનું ગોતતો તો મેં કોઈ જડતું નતું. મારે બાંધવાનું જ કાંઈ હોય, બાંધવા આવી તો. ત્યાં ઠેલો લઈને શું આવ્યું છે આવડો મોટો? હું તહેવાર કરવા આમને આટો મારો. લે આટો મારો આવડો ઠેલો. હા? એ ભાઈના ઘરનો ક્યાં જાય થેલા લઈ? પછી ભલે ને આવો એનો કાંઈ વાંધો નથી પણ માપે ઠેલો ભર્યો સારું લાગે. આ ઠેલો જોઈને મને ઉપાધિ થાય ઘઉંની કોઠે ક્યાં ક્યાં ભાભી? હે મારા ભાભી ક્યાં? પ્રદ્યુમન પાર્કે મોકલી છે. જાઓ ને ખોટું બોલો માં, મારા ભાભી કોઈ દી ન જાય પ્રદ્યુમન પાર્ક. પછી તને ખબર છે તો કેમ બધું મને પૂછસ? ક્યાં ગયા તો? હવાઈ ગઈ ની માની કરે કેવડો ઉપાડો લીધો તો. કર્યું હશે તમે કાંઈ? હું જ દેખાઉં છું તને તાર ભાભી વાલી લાગે. ભાઈ તો ગંધાઈ છે. ભાભીમાં કાંઈ વાત જ ન હોય કોઈ દિવસે. ક્યાંથી તે તમારી બાજુ થાવ? તાર ભાભી ભેગી પેલા જતી. ભલે તમાર ભેગી રહે, મને ન ખબર હે તમે મારી યાર બાતતા તેની યાર બાતતા જઈશ ને. પણ હવે એનો કેવડો ઉપાડો એ ખબર છે તમને? મને ખબર છે હું રહી હો ભાભી ભેગી, ભાભીમાં કાંઈ વાત જ ન હોય કોઈ દી. હા તું જો એનું ન ખેંચ્યો હું તો એનું જ ખેંચીશ, ના, હાલો ના, લેવા જાવું હે. નથી લેવા જાવ નકર તારી એને ધબધબાટી બોલ છે પછી ન મારી કહેતી. યાર શું ધબધબાટી? આયા બોગડીને ઘા કરી ગઈ માથા ઉપર. તમે કાંઈ કર્યું હશે, એમને એમ ન કાંઈ ઘા કરે. કાંઈ કર્યું નતું હું તો ઉઠો કરીને કેવડું લાંબુ કર્યું તો અહીંયા. ઉઠાડે નહીં તમને? 100 વાગે મણી કાઢ્યા રાખવાની બતાવી. તે તો ઉઠવું તો પડે ને વહેલું. તો એનું જરાય સૂતું રહેવાનું હોય. એનું ખેંચમાં મહેરબાની કરી નકર તારો વારો આવશે. અને મને બધી ખબર છે. થાય જો. બધી મને ખબર છે તું આ લબાસો લઈને આવ્યો બાંધીને જ આવ્યો. હું એ આટો મારવા જ આવી હો. તારો ઉપાડો ઓછો નથી હાહુને મન પડે તે તબડાવી લેશે. ઈ સાસુનો વાંક હોય, એમાં બધાયનો વાંક હોય. સારું લ્યો તમને ન ખબર હોય, બરોબર? તમને ક્યાં ખબર પડે. ઈ તમે ભલે ગમે એટલું કરો, હું કાંઈ તમારા બાંધવા નથી. હું તમને દાંત કાઢતા જવાબ દઈશ, બરોબર? મને ખબર જ છે હું આ હતી તો તમને ઓળખતી નથી. હું બધા બોલીશ તો તમે બે ગણા વધશો. હું કાંઈ બોલીશ જ નહીં. હું તમને જે કહેવાના દાંત કાઢતા જ જવાબ આપીશ. એ સારું આ બધું મૂક દે એક બાજુ નામ જા. કે બેહવામાં ઠીક નથી આવતું કોઈ યાર બાંધવામાં ઠીક નથી આવતું. પણ બાંધવાની મજા આવતી કિશોરી હારે. બાંધવામાં એની હારે જેવી જમાવટ આવે ને એવી આ જિંદગીમાં કોઈ હારે જમાવટ નથી આવતી બાંધવામાં. પણ ભગેડીને પોતી હગે કિશોરી એના સિવાય કોઈનો હક નથી મારી યાર બાંધવાનો. પણ હવે શું કરવું, લઈને ફોન કરું. ના ગમે એમ તો હું ભાઈડાની જાત બાયડીને થોડોક નમું આ ફૂડ એને બાંધવું છે મારી પાસે આવશે ઢહડાથી મારે શું કામ નમવું જોઈએ. આ આપણે ખાઈ પીને લંબાવી બીજું શું હોય. મારા મા બાપને બેન ખબર નથી પડતી કે દીકરી બાજીને આવી હે તો એનું ઘર પાછું હાંધવું પડે. કાયા મુઠીને બે વયા જાય, ન મને જવાબ આપે કે ન મારી યાર. હવે તો એને હવે એવું કરી નાખ્યું કે મારી યાર બાતતાય નથી કે થોડો ઘણો તો મારો ટાઈમ વયો જાય. એણે કરી દીધું બોલવાનું બંધ અને મને આખો દિવસ એવો કંટાળો આવે. ભલે ને ભગેડી ગમે એવો રહ્યો પણ બાજવામાં તો એની યારે મજા આવતી. આહાહાહા. હું એક પ્રશ્ન કરું ને તો 10 જવાબ દે અને એની સામે હાથ લાંબા ને ટૂંકા ને કરવાની એવી મજા આવે એવી હવે અહીં મજા નથી આવતી અને ટાઈમે નથી જાતો. મને તેમ થાય છે કે એને સામેથી હું ફોન કરું પણ ના ફોન નથી કરવો. હું નમતું દઈશ ને તો વળી ઈ મને પહોંચી જાહે. એટલે એની યારે હરખું લડવું હોય ને તો મારી માથી તો નહીં માને હો. મારા બાપુજીને કહું, મારા બાપુજીનું માન રાખશે. નકર આ વખતે તો વાત બહુ વધી ગઈ છે એટલે જેવી તેવી રીતે ઈ નહીં માને. અને જો મારે બાજવામાં હરખાઈ જોતી હોય ને તો મારે એના સિવાય તો કોઈ આરે મેળ ખાતો જ નથી. અને કિસુડીને પહોંચી શકે એવું કોઈ દુનિયામાં હોય ને બાજવામાં તો ભગેડી છે. એક કામ કરું, મારા બાપુજી પાસે ફોન કરાવું અને પછી સમાધાન કરું
અને પછી બાજવાનું પાછું ચાલુ કરું. હે રામ આવ બંધ કરી દેજો પાછા. તમે ખુલ્લી રાખી દો, કૂતરા કરી જઈએ. હું કેમ કરું તો પડશે ને. ઓલી બાજુ કેસુડીને સમજાવજો પાછી. હા પાછી એટલે માથાકૂટ ન કરે. આપણે સામે બોલવાનું. બાપુજી, જો હું તમને એક વાત કહું, સાંભળજો. તો મને હે ને અત્યારે ઘરમાં જરાય ગમતું નથી. મને એટલો કંટાળો આવે છે ને બાપુજી. ઈ ગમે એવો હતો પણ મારો વર હતો. એટલે તમે કામ કરો, તમે એને ફોન કરો. હું સામેથી ફોન નહીં કરું. હું ને મારી બા તો અહીંયા એવી હોશિયારી મારી નહીં વાની ને, અને હવે અમારા બેયનું તી માનશે જ નહીં. હું તો કાંઈ નહીં કરું, મને તો વચમાં લેતી જ નહીં. અરે તને કોઈ નથી થતું, તું છાની મુની ઊભી રહે ને તોય ઘણું લબલબાટી ચાલુ કરી દેસ વચમાં. હા બટા, હવે હું કે તો હવે હું ફોન કરી દઈશ. પછી સમાધાન કરવું છે ને. હા મારે પાછું જાવું છે, વળ્યું પાછું છે. હા જાવું જાવું હે. રાજી ખુશીથી રહેજો હવે. હા તમે એને ફોન કરીને તમે બોલાવો, અમારું કોઈ નહીં માને. હાલો એને ફોન કરો, હાલો. હા ના ભાઈ, તાર ભાભી અરે ઝીણા મોટી માથાકૂટ આયલા રાખતી હોય મારે. હા એમાં કઈ મૂંઝાવાનું ન હોય, આફુરી ઠાકશે લાવતી રહે. આમ જો રાખલા, મારા હાહરાનો જ ફોન વેઇટિંગ માં આવે છે. હા તું તો એમ તું રહેજે સાઈડ માં. હા બોલો ને. હા ધરાઈ ગઈ. આ તો જોવો તમારો ફોન આવ્યો ને એટલે મેં ઉપાડ્યો તમારો ફોન. પણ ઈ મા દીકરીનો બેયનો ફોન આવ્યો હોત ને તો હું ઉપાડે જ નહીં. અને હું ગયો આ તમારા મોઢાનું આવું. પણ જો ન્યા આવ્યા પછી મારા હાહુને એક બાજુ મોકલી દેજો. મારે એની હારે જરા મેળે નથી આવતું. 12મો સંદર હે. કઈ માર ખાય ને કે હું માર ખાઈશ. હા તમારા મોઢાનું આવું હો. હા હારું હાલો ભાઈ, તો એટલી જ વાર. હા જમાઈરાજ શું કીધું બાપુજી? આવે છે. અને સાંભળ, તું તો વચ્ચે કાંઈ જરાય બોલતી જ નહીં. જમાઈરાજે ખાસ કીધું છે કે આ વચ્ચે કાંઈ બોલે નહીં હો. તારાથી તો બહુ નફરત છે જમાઈને. બે જાય અમે આવશે. આ થોડો આવશે. ડેલી ખઈખડી બાપુજી, તમે જ ખોલવા જાવ તમે જ ખોલજો. હું તો જવાની જ નથી હવે. જાઓ. હાલો, હું ના પાડી તો મને. જો આવી ગયા છે એટલે તું કાંઈ બોલતી ન હોય. આવો નહીં. આવો આવો જમાઈરાજ, આવો આવો બેહો. સાંભળો જમાઈરાજ, હવે તમારા ઘરે જે થયું હોય. અમારા ઘર ઘણું ઘૂસવાનું હતું. જે થયું એ નહીં. ભલે હવે જે થયું હોય. હવે સાંભળો, અમારી દીકરી તો અમારા માટે વાલનો દરિયો છે. એટલે એમ નહીં, તમારી દીકરી વાલનો દરિયો છે તમારા માટે. તો હું હિસ્ટ્રીનો હરિયો હો. જમાઈરાજ એવું હું કામ બોલો છો? તો તમે કેમ એવું બોલ્યા કે અમારી દીકરી વાલનો દરિયો છે? હવે અમારી દીકરી છે એટલે અમને તો એનું લાગે કે નહીં. તો અમે કોકના દીકરા છીએ. કઈ રોડ ઉપરથી નથી જડ્યા કે ક્યાંથી ડાઉનલોડ નથી કરી લીધા કોઈએ. એટલું તો અમે તમને સમજાવીને અહીંયા બોલાવ્યા છે. હવે બટા તારે જે વાત કરવી હોય કરી લે. કરાઈ ગઈ. કરવો પડે ને હમેથી ફોન. તમે કાતર મારો માં ને કહી દેજો મહેરબાની કરીને. પણ જમાઈ, હવે શું પણ જમાય અંબોળો લીધો, બકરીને પૂછડી જવાનું પણ જમાય ન્યા હું ક્યાં જઈએ? બધે ધ્યાન જાય. આ કોઈ હાટું જ રાખી છે. એ કોઈ દીકરી પોતાના મા-બાપના ઘરેથી નો ધરાઈ જાય. પણ હે ને મને બાજવાની તમે ટેવ પાડી દીધી છે. અને એમાં થયું હે એવું કે મને બાજવાની તમારા સિવાય ક્યાંય મજા આવતી નથી. હું એટલે આપણે બે હામે હોય ને તો મજા આવે. આ કોઈ મને જવાબ નથી દેતા. હું સાચું કહું તને, હા તું જદુને અહીંયા આવતી રહી ને હા તેથી મારે એ જ હયા ઓરી હાલે છે. મારે કોઈ હારે બાંધવાનું મેળે નથી આવતું. એટલે ગામમાં બાંધો કે ગામના ઢાંકણા રોડ ઉપર દાઢી બસ માંડી વેઠો કે ગામના વારે નહીં મેળાવે. પણ જેવી તારી હારે મજા આવે છે ને એવી બીજા હારે નથી મજા આવતી. હું બોલું એ તું ઝીલી લે, તું બોલું એ હું ઝીલી લઉં. એવી જમાવટ આવે છે. આવી જમાવટ ક્યાંય નથી આવતી. એટલે જ હું તને કહું છું કે આ દુનિયા ભલે ગમે એમ ફેરવે ફુદેડી, પણ આ ભગેડી અને કિશોરીની જોડી કોઈ શકે ના તોડી. હેલો મિત્રો, તો કેવી લાગી કિશોરી અને ભગેડીની બાજોકડી જોડી? મિત્રો
જય માતાજી, હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી અને મારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ પટેલ ઉર્ફે ભગેડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હાથ બાત નો ડરતા, હું તમને કહી દઉં, મેં તમને હાથ ન થકાડ્યો. હા, કાંઈક તો જરાક માણાના પેટનું થવાય ને, માણાની બાયડી ધણીથી ધૂજે. તું હવારે ટાઈટ પડે ત્યાં જરા જરા ધૂજસ.